રાજકોટ શહેર પોલીસના મહેરબાન પોલીસ કમિશનર શ્રી બજેશ કુમાર ઝા સાહેબ દ્વારા કમ્યુનિટી પોલીસિંગ ને એક એપ્રોચ જે શરૂ કરવામાં આવ્યો છે એ અનુસંધાને અને ઘણા વર્ષોથી રાજકોટ શહેરમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારના જે દ્વારકા ફાગણી પૂનમ અનુસંધાને દ્વારકા ચાલીને જતા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ કેમ્પમાં જે યાત્રીઓ અહીંથી ચાલીને જઈ રહ્યા હોય છે એ યાત્રીઓને ઠંડા પીણા પાણી તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે। આ ઉપરાંત યાત્રિકોને આરામ કરવા માટે રાત્રિ દરમિયાન આરામ કરી શકે માટે અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને કોઈ પણ યાત્રિકો બીમાર પડ્યા હોય અથવા તો જેના પગમાં પીડા થતી હોય તો એવા યાત્રિકો માટે અહીંયા મસાજ માટેના ઓટોમેટિક મશીનો પણ રાખવામાં આવ્યા છે અને બીજી કોઈ પણ મેડિસિનની જરૂરિયાત ઊભી થાય તો મેડિસિન પણ જે પ્રાઇમરી મેડિસિન છે એ બધી મેડિસિન પણ રાખેલી છે અને અહીંયા બીપી લો કે બીપી હાઈ કોઈ પેશન્ટ યાત્રિકોનું થયું હોય તો એના માટે બીપી માપવા માટેના મશીન પણ અહીંયા ઉપલબ્ધ રાખેલ છે અને અહીંયા આગળ ડૉક્ટરની ટીમ પણ વારાફરતી ઉપલબ્ધ થાય છે અને અહીંયા ડૉક્ટર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત પણ છે અને બધા યાત્રિકો અહીંથી જે નીકળી રહ્યા હોય એ લોકોના બીપી માપવાનું એમના મસાજ કરવાની તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે અને યાત્રિકો રાત્રિ દરમિયાન ચાલીને જતા હોય મોટાભાગના યાત્રિકો રાત્રે ચાલવાનું પસંદ કરતા હોય ઠંડા સમય દરમિયાન તો એ માટે થઈને યાત્રિકોને રાત્રિ દરમિયાન ચાલતી વખતે માર્ગ અકસ્માતનો ભોગ ન બને એ માટે થઈને એ લોકોને રિફ્લેક્ટિવ જેકેટ પણ અમારા દ્વારા વિતરિત કરવામાં આવ્યા છે જેથી કરીને યાત્રિકો શાંતિપૂર્ણ રીતે અને સફળ રીતે પોતાની યાત્રા પૂરી કરી શકે અને કોઈ પણ પ્રકારના અડચણ વિના દ્વારકાધીશના દર્શનનું જે કરવા માટેની જે નેમ લઈને નીકળ્યા હોય છે એ એમની નેમ અને એમની શ્રદ્ધા સંપૂર્ણ રીતે પૂરી થાય એ માટે થઈને આ પ્રકારના કેમ્પનું આયોજન કરેલ છે અને તમામ યાત્રિકોને અમારા તરફથી તમામ શુભકામનાઓ આપીએ છીએ અને એમની યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય એ માટે શુભકામના પાઠવીએ। હા, કોઈ યાત્રિકોને અહીંયા અમારા સ્ટાફ અહીંયા રાઉન્ડ ધી ક્લોક 2-3 સ્ટાફ એટલે અહીંયા ઉપસ્થિત જ હોય છે જેથી આપણા પોલ્યુશન વિસ્તારથી આપણા હદની વિસ્તારમાં ક્યાંય પણ કોઈ યાત્રિક મુશ્કેલીમાં મુકાય કોઈને કાંઈ એવી મેડિકલ ઇમરજન્સી ઉપસ્થિત થાય તો એવા યાત્રિકોને આપણે હોસ્પિટલ પહોંચાડવા માટે અમારી 100 નંબરની ગાડી જે PCR વાન છે એ પણ ઉપસ્થિત છે અને અમારી મોબાઈલ 1 ગાડી જે તાલુકા પોલીસ સ્ટેશનની છે એ પણ એના માટે સેવામાં ઉપસ્થિત જ છે। દ્વારકા જાય છે ભગવાનના દર્શને જાય છે સૌ સત્સંગને જય શ્રી કૃષ્ણ। અમારી સેફટી માટે એ છે કે વાહનને દેખાય રાત રાતના આયલા જતા હોય એટલે દેખાય। અમારી સાથે આખો મોટો સંઘ છે 50 સુધી 500 જણાનો બસ તાલુકા પોલીસ સ્ટેશન તેમજ દરેક રોડ ઉપર જામનગર રોડ ઉપર કલા રોડ ઉપર દરેક રોડ ઉપર તેમજ કોળા રોડ ઉપર દરેક લોકો દ્વારકાધીશના સેવા ભક્તો અત્યારે સેવા કરી રહ્યા છે અને લોકોને મદદરૂપ થઈ રહ્યા છે સારી રીતે। એક સારું પ્રોટેક્શન છે કે ભાઈ પદયાત્રી રાત્રે જતા હોય અને પાછળથી કોઈ વાહન કે કોઈ બંધ લાઈટમાં વાહન આવતું હોય કોઈ આવતું હોય તો એને એક પ્રોટેક્શન મળે કે ભાઈ કોઈ આગળ ચાલતા રહ્યા છે એની કામગીરી ખૂબ સરસ છે અને ત્યાં લોકોને આવું હોવું જોઈએ દરેક પ્રોટેક્શન રહ્યા અને પાછળથી રિફ્લેક્શન મળે તો પાછળથી વાહન આવતા એ લોકોને ખ્યાલ પડે।
છે